જેમના નામથી આ રાજ્યના પોલીસ અધિકારી અને કર્મચારી ફફડે છે, ડરે છે, તે મહિલા આઈપીએસ અધિકારીને હવે ભાવનગરના લઠ્ઠા કાંડની તપાસ સોંપી છે અને ડીજીપીએ કહ્યું છે કે કયા બુટલેગર સાથે કયા પોલીસ અધિકારી કર્મચારીની સાંઠગાંઠ હતી તેની વિગત મેળવી લાવો, કેમ કે હવે મામલો બન્યો છે ગંભીર। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફિક ગાંચી। ભાવનગરના લઠ્ઠા કાંડના કારણે ભાવનગરની પોલીસ છે તેની ઇજ્જતની ધૂળધાણી થઈ છે અને ત્યાર પછી આ ગુજરાતની પોલીસ છે તેના પર સોશિયલ મીડિયામાં લોકો માછલા ધોઈ રહ્યા છે, કેમ કે એવું કોઈ પણ થાણા વિસ્તાર બાકી નહીં હોય જ્યાં આ બુટલેગરો વધતા ઓછા પ્રમાણમાં દારૂ કે અન્ય નશાકારક પદાર્થો કે ગેરકાયદે ધંધા નહીં કરતા હોય અને ડીજીપીએ આદેશ આપ્યા છે કે તમામ જે થાણા વિસ્તારો છે તેમાં ગેરકાયદે ધંધાઓ છે તેની વિગતો એકત્ર કરવામાં આવે, કેસ કરવામાં આવે અને આ મામલા ગાંધીનગર સુધી રોજબરોજ એસપી, પોલીસ કમિશનર અને આઈજી પહોંચાડે અને ભાવનગરના લઠ્ઠા કાંડમાં 4 પોલીસ કર્મચારી અને 2 પોલીસ ઇન્સ્પેક્ટર સસ્પેન્ડ થઈ ચૂક્યા છે। આ કેસની તપાસ સ્ટેટ મોનિટરિંગ સેલને સોંપી દેવામાં આવી છે અને મામલો ગૃહ વિભાગે પણ ગંભીરતાથી લીધો છે અને ડીજીપી જીએસ મલિકે એક મોટો નિર્ણય લીધો છે, જેમાં સ્ટેટ મોનિટરિંગ સેલના વડા છે તે આઈપીએસ મહિલા અધિકારી ગગનદીપસિંહ ગંભીર છે તેમને ભાવનગર મોકલ્યા છે, કેમ કે પોલીસવાળાની સાંઠગાંઠ કયા બુટલેગર સાથે હતી તેની વિગતો મેળવવાના આદેશ છે અને હવે આ પોલીસવાળા છે તે મરવાના છે, કેમ કે જો કોઈ પોલીસ અધિકારી અને કર્મચારીની આ બુટલેગરો તેમના થાણા વિસ્તારમાં રહેલા છે તેમના સાથે સાંઠગાંઠ હશે, તેમના સાથે સંપર્કો હશે તો તેમની વિગત ગાંધીનગર સુધી જવાની છે, ગૃહ વિભાગ સુધી જવાની છે અને ત્યાર પછી તેમની શું હાલત થવાની છે તે પોલીસ અધિકારી અને કર્મચારી અત્યારથી જ સારી રીતે જાણતા હશે અને આ કેસમાં અત્યાર સુધી 11 લોકો છે તે મોતને ભેટી ચૂક્યા છે। 60થી વધારે લોકો છે તે અત્યારે સારવાર મેળવી રહ્યા છે, જેમાંથી 3 થી 4 લોકો છે તેમની હાલત પણ ગંભીર છે અને લઠ્ઠા કાંડ જેવી ઘટનાઓ ત્યારે જ બને કે જ્યારે પોલીસ અમલદાર તેમના વિસ્તારમાં જે પ્રકારે નશાકારક પદાર્થોના ધંધા થતા હોય અને તેના પર તેમની રહેમ નજર હોય કે પછી તેમનો સ્ટાફ તેમને માહિતગાર ન કરતો હોય અને આવી સ્થિતિમાં આ પોલીસ અધિકારી અને કર્મચારી છે તેમને વેઠવું પણ પડે, કેમ કે લઠ્ઠા કાંડ થાય અને ત્યાર પછી દરેક ના તપેલા ચડતા હોય છે અને ભાવનગર હવે પહોંચેલા આ ગગનદીપસિંહ ગંભીર છે તે આ સમગ્ર કેસની ઊંડી તપાસ કરવાના છે અને ખાસ તપાસ તે કરશે કે કયા બુટલેગરો સાથે કયા પોલીસ અધિકારી અને કર્મચારીઓ મળેલા હતા અને કોણે આ ધંધાઓની પરમિશન આપી હતી, કયા પોલીસવાળા કયા અધિકારી પૈસા લેતા હતા, કેટલા સમયથી લેતા હતા, તમામ વિગતો હવે એકત્ર થવાની છે, ગાંધીનગર સુધી જવાની છે અને ત્યાર પછી આવનારા સમયમાં જ ખબર પડશે કે ભાવનગરના કયા પોલીસવાળા છે તેના બાંબેરા પણ ભરાયા છે અને આ મામલો ન માત્ર હવે ભાવનગર પૂરતો સીમિત રહેશે, સૂત્રો જણાવી રહ્યા છે કે આ મામલો હવે અલગ અલગ જિલ્લામાં પણ પહોંચશે અને આક્રમકતાના સાથે દરેક પ્રકારની વિગતો હવે સમયાંતરે ગૃહ વિભાગ મેળવશે અને તમામ જિલ્લાના પોલીસવાળા હોય કે પછી પોલીસ કમિશનરોએ પણ તેમના તાબાના સ્ટાફ છે તેમના પર પણ હવે ગંભીરતાથી નજર રાખવાના આદેશ આપવામાં આવશે, કેમ કે સમયાંતરે લઠ્ઠા કાંડની ઘટનાઓ બનતી હોય છે અને તેને લઈને સરકારની આબરૂ છે તેની ધૂળધાણી પણ થતી હોય છે। આ પ્રકારના સમાચાર માટે નવજીવન ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। નમસ્કાર।